નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે વહેલી સવારથી જ આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. સૂર્યોદય સાથે મહાકાળી માતાજીના મંદિર સંકુલમાં આવેલ નવીન યજ્ઞશાળામાં 24 કરોડ આહુતિના મહાયજ્ઞનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો છે. વૈદિક મંત્રોચ્ચાર, અગ્નિ પ્રજ્વલન અને ઋત્વિજોના ઘોષથી સમગ્ર પરિસર ગુંજાઈ ઉઠ્યું છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ, પૂજારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત માઈ ભક્તોની હાજરીમાં આ પવિત્ર અનુષ્ઠાન શરૂ થયું છે. વિશ્વ કલ્યાણ, રાષ્ટ્ર સમૃદ્ધિ અને સમાજમાં શાંતિ માટે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુવિધાઓની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી દિવસોમાં યજ્ઞ અનુષ્ઠાન સતત ચાલશે અને મોટી સંખ્યામાં ભક્તો આ પાવન કાર્યમાં જોડાશે. આજે જગતજનની મહાકાલી માતાજીની આ શક્તિપીઠ પાવાગઢ ખાતે વિશ્વ શાંતિ સર્વમંગલ મહાયજ્ઞ 24 કરોડ નવાર્ણ યજ્ઞ, જેની નવાર્ણ મંત્ર 24 કરોડ નવાર્ણ મંત્ર જેની શરૂઆત આજથી થઈ છે. વિશ્વમાં કદાચ પહેલી વખત આ આહુતિનું જે નવાર્ણ મંત્રની આહુતિ 24 કરોડ જેટલી એ પહેલી વખત આયોજન થયું છે. માતાજીના આદેશથી આપણા ટ્રસ્ટના સુરેન્દ્ર કાકા, અશોક મામા, આપણા બધા જ ટ્રસ્ટી મંડળના સભ્ય વિનોદભાઈ વરિયા અને બધા દ્વારા ખૂબ સરસ આજે શરૂઆત થઈ છે અને અનેક લોકોએ, અનેક ભક્તોએ આનો લાભ લીધો છે. જે રજીસ્ટ્રેશન થયું છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને આપણા વિસ્તારની આજુબાજુના સૌને પણ હું વિનંતી કરું છું કે આ શક્તિપીઠમાં જે 24 કરોડ નવાર્ણ મંત્રની જે આહુતિ આપવાનો જે શરૂઆત થઈ છે એનો લાભ સૌ લે, કારણ કે વિશ્વમાં પહેલી વખત આ આયોજન થયું છે અને આનું મહત્વ એટલું બધું છે કે આ શક્તિપીઠ, પાવાગઢના શક્તિપીઠ ખાતે જે આયોજન થયું છે એ ખૂબ જ મહત્વની બાબત છે અને સૌ માતાજીના ભક્તોને, આપણા વિસ્તારની આજુબાજુના સૌને વિનંતી પણ કરું છું કે સૌ આ આહુતિમાં ભાગ લે અને સૌની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આ તબક્કે માતાજીને પ્રાર્થના પણ કરું છું. અને જે આ આયોજન થયું છે એ બધા જ આયોજકોનો આપણે આભાર પણ માનું છું અને સૌ માતાજીના ભક્તોને વિનંતી કરું છું કે આ જે આહુતિનું ચાલે ત્યાં સુધી સૌ આની અંદર મોટી સંખ્યામાં ભાગ લેવી સૌને વિનંતી કરું છું. સૌને જય માતાજી. શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે યજ્ઞશાળાનો પ્રારંભના અર્થે 3 દિવસનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણાહુતિ બાદ યાત્રિકો માટે 24 કરોડ નવા યંત્રની આહુતિનો આહવાન ટ્રસ્ટ દ્વારા કરી અને આજ રોજ તારીખ 15/1/2026ના રોજ સવારના 7:11 વાગ્યાના મુહૂર્તે સૂર્યના પહેલા કિરણે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના સેક્રેટરી માન્ય અશોકભાઈ પંડ્યા સાહેબ તેમજ આ હાલોલ તાલુકા વિસ્તારના પૂર્વ મંત્રી અને લોકલાડીલા ધારાસભ્ય માન્ય જયદ્રથસિંહ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આહુતિનું યજ્ઞનું પ્રારંભ કરવામાં આવેલ છે અને યાત્રિકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે. જય માતાજી. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.